હેલો એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી ટેક્સ્ટ બુકનો એક ટોપિક આપણે કવર કરેલો હતો અને ત્યારબાદ આપણે વાત કરી હતી જનીનના પ્રકારો વિશે. તેમાં આપણે જનીનના પ્રકારોમાં બે પ્રકાર છે તેને આવરી લીધેલા હતા, જેમાંનો એક પ્રકાર હતો કે જેના કારણે જનીનો છે તેમાં આપણે જો એવા પ્રકારના જનીનો છે તે સમાન પ્રમાણમાં જોવા મળે તો ઘણી વખત મૃત્યુ પણ થઈ શકે, તો તેવા જનીનને લિથલ જનીન પણ કહેવાય, રાઈટ. ત્યારબાદ આપણે બીજું એક્ઝામ્પલ જોયું હતું કે જેમાં ખાસ કરીને જનીનોના પરિવર્તિતને લીધે થઈને ઘણી બધી પ્રકારની અસરો છે તે જોવા મળે, જેનું ઉદાહરણ હતું પ્લિયોટ્રોપિક જનીન, કે એક જનીન છે તે ઘણી બધી અસરો, ઘણા બધા લક્ષણો છે તે દર્શાવે. અને બીજું જોયું આપણે ઘાતક જનીન એટલે કે લિથલ જનીન, બરાબર. તો આવા બે પ્રકારના જનીનોની આપણે વાત કરી હતી. આજ ફરી પાછો એક પ્રકાર છે તે જોઈશું જેનું નામ છે બહુજનનિક વારસો. બહુજનનિક, અહીં પણ તમને નામ પરથી થોડો આઈડિયા આવી શકે કે અહીં ઘણા જનીન વિશેની વાત છે. તો ખાસ કરીને અમુક લક્ષણો એવા હોય છે આપણા શરીરમાં કે વનસ્પતિ કે પ્રાણીઓ કોઈ પણમાં કે જે એક લક્ષણ છે એ ઘણા બધા જનીનો દ્વારા નિયંત્રિત થતું હોય. જેમ કે આપણે પ્લિયોટ્રોપિક જનીનમાં વાત કરી હતી કે એક જ જનીન અને ઘણા લક્ષણો. અહીં શું છે તેનાથી ઉલટું, એક લક્ષણ અને ઘણા જનીન. તો આવા પણ ઘણા બધા ઉદાહરણ છે કે જેમાં એક લક્ષણ માટે બે કરતાં વધારે જનીનો છે તે રિસ્પોન્સિબલ હોય, રાઈટ. તો તેના ઉદાહરણો વિશે આપણે થોડી વાત કરીએ. તો પહેલા તો બહુજનનિક વારસો એટલે શું? તો લક્ષણોની આનુવંશિકતા કે જેમાં એક લક્ષણ ઘણા બધા જનીનો દ્વારા નિયંત્રિત થતું હોય અને લક્ષણની તીવ્રતાએ પ્રભાવી કારકોની સંખ્યા પર આધારિત હોય. એટલે લક્ષણ છે તે કેટલા પ્રમાણમાં છે, તેની ઇન્ટેન્સિટી કેટલી છે તે કોના પર આધાર રાખશે? તો કે આવા જનીનોના પ્રભાવીપણા ઉપર આધાર રાખશે. એટલે કે પ્રભાવી જનીનો કેટલી માત્રામાં હાજર છે તેટલી જ તીવ્રતાનું તે લક્ષણ જોવા મળશે. ઉદાહરણથી સમજીએ એટલે તમને વધારે ડિટેલમાં આઈડિયા આવે. તો સૌથી પહેલું ઉદાહરણ આપણે લઈએ તો કે મનુષ્યોમાં હાઇટ, ઊંચાઈ, તેના વિશેનું કંઈક ઉદાહરણ લઈ લઈએ. તો માનવોમાં માત્ર ઊંચા અથવા નીચા એવા બે જ પ્રકારના વિકલ્પો હોતા નથી, બરાબર. માનવો જેમ કે ઊંચી હાઇટ અને નીચી હાઇટ એવું જ ન હોય, કોઈ બે નિર્ધારિત મર્યાદા નથી, પરંતુ સંભવિત ઊંચાઈની સંપૂર્ણ શ્રેણી હોય. એટલે ઊંચા, મીડિયમ, નીચા, રાઈટ. હાઇટ છે એમાં વેરિએશન્સ હોય, એવું નથી કે કાં તો 3 ફીટ હાઇટ હશે અથવા તો 6 ફીટ હાઇટ હશે, એવા બે જ ઓપ્શન છે તે હોતા નથી. તો હવે આવું ઊંચાઈ માટેનું લક્ષણ છે, જેમ કે લક્ષણ એક જ છે કે ઊંચાઈ, બરાબર, પરંતુ તે કેટલી ઊંચાઈ હશે તો તેના માટે જવાબદાર જનીનોની સંખ્યા છે તે વધારે હોય કે જે એક જ લક્ષણને ક્રિયાશીલ કરતું હોય, રાઈટ. તો કે આવા લક્ષણ સામાન્ય રીતે 3 અથવા વધુ જનીનો દ્વારા નિયંત્રિત થાય છે અને તેથી તેને બહુજનનિક લક્ષણો કહે છે. ક્લિયર? તો સેમ જેમ આપણે અહીં મનુષ્યની ઊંચાઈની વાત કરી તેવી જ રીતે આપણે બીજું ઉદાહરણ પણ જોઈએ. તો કે બહુવિધ જનીન અથવા બહુજનનિક વારસા સાથે સંકળાયેલ હોય અથવા તેના ઉપરાંત પણ પર્યાવરણના પ્રભાવ પણ હોય તેને પણ ધ્યાનમાં લેવામાં આવે. એટલે એવું નથી કે ફક્ત જનીનો જ છે તે ડાયરેક્ટ પોતાની અભિવ્યક્તિ દેખાડશે. જનીનોની અભિવ્યક્તિ છે તે કોના પર આધાર રાખશે? તો કે બાહ્ય પરિબળો પર પણ આધાર રાખશે. જેમ કે ત્વચાનો રંગ. તો ત્વચાનો રંગ છે તે જન્મની સાથે તો જનીનોને લીધે થઈને તો નિશ્ચિત થતો જ હોય છે. એટલે કે માતા પિતામાંથી કેવા પ્રકારના જનીનો અને કેટલી માત્રામાં જનીનો છે તે ઉતરી આવ્યા છે તેના આધારે ત્વચાનો રંગ નક્કી થતો જ હોય છે. પરંતુ ત્વચાના રંગ માટે જવાબદાર બાહ્ય પરિબળો પણ છે, જેવા કે મેલેનિન નામનો અંતઃસ્ત્રાવ, જે તમને લોકોને ખ્યાલ છે, બરાબર. જો મેલેનિનનું સંકેન્દ્રણ કોષોમાં વધુ હોય, વધારે પ્રમાણમાં હોય તો તે ત્વચાનો રંગ છે તે ઘેરો હોય, એટલે કે ઘાટો હોય, ડાર્ક હોય, રાઈટ. જેમ જેમ આ સંકેન્દ્રણ ઓછું હોય તેમ તેમ ત્વચાનો રંગ છે તે લાઇટ થતો જાય, એટલે કે સફેદ થતો જાય. તો આવા એક અંતઃસ્રાવના પરિબળો પણ જવાબદાર છે અને અંતઃસ્રાવનું પ્રમાણ છે તે ખાસ કરીને સનલાઇટમાં એટલે કે તડકામાં છે તે વધી જતું હોય. તેથી જ ઘણી વખત તડકાને લીધે થઈને છે તે સ્કિન ટોન ડાર્ક થતો જોવા મળે. તો શું કામે? તો કે મેલેનિન છે તે સનલાઇટને લીધે થઈને તે પ્રકાશ તરફ સંવેદી અંતઃસ્રાવ છે, એટલે સનલાઇટ જો વધુ હોય તો આનું સંકેન્દ્રણ છે અંતઃસ્રાવનું તે વધી જાય. તેને લીધે થઈને
કોષો છે તેમાં વધારે મેલેનિન આવી જાય એટલા માટે થઈને રંગ છે તે કેવો દેખાય તો કે વધારે ડાર્ક જોવા મળે ત્વચાનો, રાઈટ. તો બાહ્ય પરિબળ પણ અહીં અસર કરતા હોય છે. તો ઉદાહરણ જોઈએ માનવમાં ત્વચાનો રંગ. તો બાહ્ય પરિબળની તો મેં તમને વાત કરી કે ત્વચાના રંગ પર બાહ્ય પરિબળ છે તે કેવી રીતે અસર કરે. હવે આપણે જનીનિક અસરની વાત કરીએ તો મનુષ્યમાં ત્વચાના રંગની આનુવંશિકતાનો અભ્યાસ ડેવેનપોર્ટ સાયન્ટિસ્ટ છે તેમના દ્વારા કરવામાં આવ્યો હતો. મનુષ્યમાં ત્વચાના રંગ માટે 3 પ્રકારની જનીનોની જોડ છે તે જવાબદાર છે, જેમ કે A, B અને C. હવે અહીં જો આ A, B, C 3 પ્રકારના જનીનો છે તે જો પ્રભાવી અવસ્થામાં હોય એટલે કે પ્રભાવી કારકોની જોડ હોય એટલે આપણે તેને આવી રીતે લખી શકીએ A કેપિટલ, B કેપિટલ, C કેપિટલ. કેમ કે એક જનીનના કેટલા કારક હોય? 2. તો A, B, C એવા 3 જનીન છે તો દરેકના 2 કારક હોય એટલા માટે આપણે આવી રીતે લખેલું છે. તો જેમ કે આવા બધા જ પ્રભાવી કારકો હાજર હોય તો ત્વચાનો રંગ છે તે ઘેરો હોય એટલે ડાર્ક બ્લેક, જેને નિગ્રો બ્લેક પણ કહેવાય, બરાબર. હપ્સી બ્લેક કલર પણ કહેવાય. તો આવો એકદમ ડાર્ક બ્લેક કલર છે તે કોના લીધે થઈને થાય તો કે બધા જ 3 જનીનો છે તેના 3 પ્રકારના જનીનોના બંને કારકો છે તે જો પ્રભાવી અવસ્થામાં હોય તો સૌથી ડાર્કેસ્ટ ટોન હોય ત્વચાનો, એટલે કે ત્વચાના ઘેરા રંગ માટે જવાબદાર છે. જ્યારે જો આ જનીનો છે 3 જનીનો તેની પ્રચ્છન્ન સ્વરૂપની જોડ હાજર હોય એટલે કે 3 કારકો છે, 3 જનીનના 2 કારકો છે તે પ્રચ્છન્ન અવસ્થામાં હોય એટલે કે સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c, તો ત્વચાનો રંગ છે તે ખૂબ જ ઝાંખો હોય એટલે કે એકદમ વ્હાઇટ કલર છે ત્વચાનો. તે કોને આભારી છે તો કે 3 જનીનોના પ્રચ્છન્ન સ્વરૂપને આભારી છે. ક્લિયર? તો આ તો હવે બંને ટોપમોસ્ટ વાત થઈ ગઈ કે એકદમ ખૂબ જ ડાર્ક બ્લેક અને ખૂબ જ વ્હાઇટ. પણ તમને લોકોને ખ્યાલ જ છે કે આવા 2 જ સ્કિન ટોન છે તે જોવા મળતા નથી. સ્કિન ટોનની આખી એક રેન્જ હોય છે, ડાર્ક, પછી તેનાથી થોડો ઓછો ડાર્ક, તેનાથી ઓછો ડાર્ક, મધ્યમ એટલે કે ઘઉંવર્ણી ત્વચા, ધીમે ધીમે છેલ્લે એકદમ સફેદ ત્વચા. તો આની પણ હાઇટની જેમ એક સિરીઝ હોય છે. આવા 2 જ છે તે તત્વો જોવા મળે નહીં. તો એના માટેની આપણે સંભવિતતાનું ઉદાહરણ જોઈએ, જેમ કે ફોર એક્ઝામ્પલ એક આપણે લેશું પેરેન્ટ તરીકે, સપોઝ બધા જ કારકો છે તે પ્રભાવી, અને એક પેરેન્ટ તરીકે લેશું આપણે બધા જ કારકો પ્રચ્છન્ન, એટલે કે એકદમ નિગ્રો બ્લેક ત્વચા અને વ્હાઇટ ત્વચાવાળા 2 પિતૃઓને જો લેવામાં આવે તો સ્વાભાવિક છે તેની સંતતિ, પ્રથમ સંતતિ છે તેમાં બંનેનું મિશ્રણ મળે. તો અહીં એક કારક છે તે પ્રભાવી છે અને એક કારક છે તે પ્રચ્છન્ન છે. તો જો આપણે શરૂઆતમાં જ વાત કરી કે આ કોઈ પણ અભિવ્યક્તિની, લક્ષણની અભિવ્યક્તિની તીવ્રતા છે તે પ્રભાવી જનીનોના કારકોની હાજરી પર આધાર રાખે. એટલે સૌથી ડાર્ક ત્વચા માટે 6 કારકો છે તે પ્રભાવી જોઈએ, પરંતુ અહીં 3 જ પ્રભાવી કારકો હાજર છે, એટલે કે અડધું થઈ ગયું તેનાથી. તો આવી ત્વચા છે તે કેવી જોવા મળશે? ઘઉંવર્ણી, એટલે કે મધ્યમવર્તી બદામી, એટલે ડાર્ક બ્લેક પણ નહીં અને એકદમ વ્હાઇટ પણ નહીં, બંનેની એકદમ વચ્ચેનો ત્વચાનો ટોન જેને કહેવાય ઘઉંવર્ણી ત્વચા. ક્લિયર? ખાસ કરીને ઇન્ડિયન્સ છે તેમાં આ પ્રકારની ત્વચા છે તે જોવા મળતી હોય છે. ઓકે, સો હવે એના પછીની નેક્સ્ટ જનરેશનની વાત કરીએ. તો પ્રથમ સંતતિની વાત થઈ. તો હવે ફરી પાછા પ્રથમ સંતતિમાં જ આપણે જો સ્વફલન કરાવવામાં આવે તો દ્વિતીય સંતતિ છે તેનો સ્વરૂપ પ્રકાર છે તે કંઈક આવી રીતનો જોવા મળે. તો નિગ્રો બ્લેક એટલે એકદમ ડાર્ક ત્વચાવાળી સંતતિ હોવાની સંભાવના 1. પછી ડાર્ક બ્રાઉન એટલે કે બ્લેકથી થોડો ઓછો ટોન, તો તેવા 6 પોસિબલ હોય. પછી ડાર્ક બ્રાઉન એટલે બ્લેકમાંથી ધીમે ધીમે હવે બ્રાઉન થતો જાય ત્વચાનો ટોન, તો તેવા 15 હોવાના ચાન્સીસ. પછી મુલાટો તો એનાથી પણ ઓછી, ધેન લાઇટ બ્રાઉન 15, વેરી લાઇટ બ્રાઉન 6 અને લાસ્ટ એકદમ વ્હાઇટ ત્વચાવાળો રેશિયો કેવો મળશે? 1. ક્લિયર? તો એકદમ ડાર્ક બ્લેક પણ 1 અને એકદમ લાઇટ એટલે કે એકદમ વ્હાઇટ પણ 1, બાકીના બધા ઇન બિટવીન. તો આવી રીતે એક આખી રેન્જ છે, એક આખી શ્રેણી છે તે ત્વચાના રંગ માટે જવાબદાર છે. ક્લિયર? તો આવી રીતે કંઈક બહુજનનિક વારસો છે તેના પ્રભાવી કારકોની હાજરીના પ્રમાણમાં તેની ઇન્ટેન્સિટી છે તે દર્શાવતા હોય છે. હજી એના પછી આપણે એક ઉદાહરણની વાત કરીએ. ત્રીજું ઉદાહરણ, તો નિલ્સન એહલે, સાયન્ટિસ્ટનું નામ છે, તેમના દ્વારા ઘઉંના ગરના રંગમાં પણ બહુજનનિક પ્રક્રિયા
વર્ણવવામાં આવી. તો પ્રથમ બે આપણે ઉદાહરણ જોયા મનુષ્યમાં એટલે કે પ્રાણીઓમાં. એક હવે ત્રીજું ઉદાહરણ આપણે જોઈ રહ્યા છીએ વનસ્પતિમાં. તો કે વનસ્પતિમાં ઘઉંની અહીં વાત કરી રહ્યા છીએ. તો કે ઘઉંનો રંગ છે તે બે જનીનોની જોડ દ્વારા નિયંત્રિત થતો હોય છે. હવે એ બે જનીનો ક્યાં છે? તો ફોર એક્ઝામ્પલ આર અને બી. તો તમને લોકોને ખ્યાલ છે કે આપણે પેરેન્ટ તરીકે, પિતૃ તરીકે હંમેશા પ્યોર જ લેતા હોઈએ છીએ. એક પિતૃ છે તેમાં સંપૂર્ણ પ્રભાવી જે કારકો આવેલા હોય તેવા પિતૃ અને બીજા પિતૃને આપણે સંપૂર્ણ પ્રછન કારકો હોય તેવા જ હંમેશા લઈએ છીએ પ્રયોગ માટે, રાઈટ? તો અહીં પણ સેમ આપણે પિતૃ તરીકે, પેરેન્ટ તરીકે પ્રથમ લીધેલું છે બંને જનીનોના કારકો છે તે પ્રભાવી હોય તેવું ઉદાહરણ એટલે કે કેપિટલ આર, કેપિટલ બી. અને બીજું બંને જનીનોના કારકો પ્રછન હોય તેવું ઉદાહરણ એટલે કે બંને આર અને બી સ્મોલ લેટર્સમાં લખશું. તો આવા બધા પ્રભાવી જનીનો ના કારકો હાજર હોય તેવા રંગમાં હશે રેડ કલરના, એટલે રાતા ઘઉં જેને કહેવાય, ખૂબ જ રાતા કલરના. અને એકદમ બંને પ્રછન જનીનના કારકો હાજર હોય તો તેવા ઘઉં છે તે એકદમ સફેદ છે તે દેખાવમાં જોવા મળે. ક્લિયર? તો આવા બે પ્રકારના આપણે પિતૃઓને લીધા છે. તો પ્રથમ સંતતિ છે તેમાં સ્વાભાવિક છે બંનેનું મિશ્રણ મળશે. તો આવા ઘઉં છે તે મધ્યમવર્તી જોવા મળશે. પરંતુ અહીં પણ ઘઉંમાં પણ રંગમાં એક આખી શ્રેણી હોય છે. ફક્ત આવા બે જ રંગ ન જોવા મળે પરંતુ વિવિધ અલગ અલગ પ્રકારના ટોન્સ હોય, લાઇટ, ડાર્ક, રાઈટ? તો એનું પણ ઉદાહરણ છે જેમ કે F2 એટલે કે દ્વિતીય જનરેશન, બીજી પેઢીમાં કેટલી સંભાવનાઓ જોવા મળે? તો કે સંપૂર્ણ લાલ હોય એટલે કે એકદમ પ્રથમ પિતૃ જેવા પ્રભાવી લક્ષણ હોય તેવું એક ઉદાહરણ છે તે જોવા મળશે. તેનાથી સહેજ આછો રેડ તેવા 4 ઉદાહરણ, મધ્યમવર્તી રેડ એટલે કે પ્રથમ સંતતિ જેવું તેવા 6 ઉદાહરણ જોવા મળે, ઘણો લાઇટ એટલે કે સફેદને મળતો આવતો તેવા 4 અને એકદમ લાઇટ કે જે બીજા પિતૃ જેવું પ્રછન બધા જ જનીન હોય તેવું ઉદાહરણ મળશે આપણને 1. તો આમ બંને પિતૃ જેવા ઉદાહરણો છે તે દ્વિતીય સંતતિમાં એક જ મળે છે. એક સંપૂર્ણ રેડ અને એક સંપૂર્ણ સફેદ કલરના ઘઉં. બાકીના બધા રેશિયોસ છે 14 જે આપણને જોવા મળ્યા તે બંનેની એટલે કે બંને લાસ્ટ પાર્ટની વચ્ચેના બધા મધ્યવર્તી પ્રભાવો છે. ક્લિયર? તો આમ કેટલાક લક્ષણો એવા હોય કે જેમાં બે જ શક્યતાઓ, બે જ સંભાવનાઓ ના હોય પરંતુ તેની આખી એક શ્રેણી છે તે જોવા મળતી હોય છે. તો આવી શ્રેણીઓની અભિવ્યક્તિ માટે જવાબદાર હોય છે બે કરતાં વધારે જનીનો અને તેમાં પણ જનીનોમાં રહેલા પ્રભાવી કારકોની હાજરી જે નિર્ધારિત કરતી હોય છે જે તે લક્ષણોની કેટલી અભિવ્યક્તિ થવી તે. ક્લિયર? તો આ ટોપિકને કહેશું આપણે બહુજનીનિક વારસો એટલે કે ઘણા બધા જનીનો દ્વારા નિયંત્રિત થતું લક્ષણ, જેના આપણે 3 ઉદાહરણ જોયા. 2 આપણે જોયા મનુષ્યમાં, એક મનુષ્યમાં ત્વચાનો રંગ અને મનુષ્યની ઊંચાઈ એટલે કે હાઇટ, બરાબર? એટલે કે પ્રાણીઓ વિશેના 2 લક્ષણો જોયા. અને ત્રીજું આપણે એક્ઝામ્પલ જોયું વનસ્પતિઓમાં, જેમાં આપણે ઉદાહરણ લીધેલું હતું ઘઉંમાં ઘઉંના ટુકડાઓનો રંગ. તો 3 ઉદાહરણ છે તે બહુજનીનિક વારસાની પ્રક્રિયા છે તે વર્ણવે છે. ક્લિયર? તો અહીં જનીનોના પ્રકાર છે તે આપણે પૂરા કરીએ છીએ. 2 છે તે લાસ્ટ લેક્ચરમાં જોયા અને 1 પ્રકાર આપણે આજે જોયો. 2 પ્રકાર લાસ્ટ લેક્ચરમાં આપણે ક્યાં જોયા હતા? તો કે એક લિથલ જનીન, બીજું આપણે ઉદાહરણ જોયું હતું પ્લિયોટ્રોપિક જનીન, અને આજે આપણે ઉદાહરણ જોયું બહુજનીનિક વારસો. ક્લિયર? નેક્સ્ટ ટોપિક વિશે હવે આપણે વાત કરીએ. જનીનોના પ્રકાર છે તે અહીં સંપૂર્ણ થઈ ગયા. નેક્સ્ટ આપણે ટોપિકની વાત કરીશું જે એક્સ્ટ્રા છે. તેમાં તમારે ખાસ કરીને કોન્સેપ્ટ છે તે યાદ રાખવાનું છે અને સમજવાનું છે, અને MCQ રિલેટેડ પોઈન્ટ્સ છે તે તમારી કોમ્પિટિટિવ એક્ઝામ માટે ધ્યાનમાં લેવાના છે, રાઈટ? તો તે ટોપિક છે તે કોન્સેપ્ટ છે કોષરસીય આનુવંશિકતા. તો આની પહેલાંના લેક્ચરમાં પણ આપણે થોડી તેના વિશે વાત થઈ હતી, જેમાં મેં તમને અંગિકાઓ વિશેની વાત કરેલી હતી કે કેટલીક અંગિકાઓ આપણા કોષોમાં એવી આવેલી છે કે જેમાં તેને પોતાનું DNA છે તે હોય છે, એટલે કે કોષ કેન્દ્રની અંદર રહેલા DNA તો હોય જ છે, બટ તેના સિવાય પણ કોષરસમાં રહેલી અંગિકામાં DNA વિશે મેં વાત કરી હતી તમને. તો જેમ કે આપણે 2 પ્રકારની અંગિકાઓની વાત કરી હતી, જેમાંથી એક અંગિકા છે તે છે હરિતકણ અને બીજું છે કણાભસૂત્ર. તો હરિતકણ છે તે ખાસ કરીને વનસ્પતિઓમાં જોવા મળે, જ્યારે કણાભસૂત્ર છે તે બંનેમાં, પણ તેમાં પણ ખાસ કરીને
જે પ્રાણી કોષ છે તેમાં જોવા મળે. તો તેના વિશેની આપણે વાત કરી હતી, બરાબર. ચર્ચા થોડી શોર્ટમાં કરેલી હતી. આજે આપણે તે સંપૂર્ણ ટોપિક છે તેના વિશે વાત કરીશું. કોષરસીય આનુવંશિકતામાં સૌપ્રથમ આ કોન્સેપ્ટ છે તે આનુવંશિકતા છે તે કોણે શોધેલી હતી? તો તે સાયન્ટિસ્ટનું નામ છે કોરેન્સ. જે પણ તમારે યાદ રાખવાનું રહેશે, કોરેન્સ દ્વારા સૌપ્રથમ કોષરસીય આનુવંશિકતાની શોધ કરવામાં આવી હતી. લક્ષણોની આનુવંશિકતા કે જે કોષરસીય જનીન કે કોષરસ દ્વારા નિયંત્રણ પામે છે તેને કોષરસીય આનુવંશિકતા કહે છે. હવે જનીનો કે જે કોષરસમાં હાજર હોય છે તેને કોષરસીય જનીન અથવા તો બાહ્ય કોષ કેન્દ્રીય જનીન કહે છે. એમ કે તે કોષ કેન્દ્રની બહાર આવેલા જનીનો છે તેટલા માટે તેને બાહ્ય કોષ કેન્દ્રીય જનીન પણ કહેવાય, અથવા તો તેને કહેશું આપણે કોષરસીય જનીન, કેમ કે કોષ રસમાં હાજર છે, કોષ કેન્દ્રમાં નહીં. તો તેવા જનીન છે જે આનુવંશિકતા પ્રદાન કરે, તેથી તેને શું કહેવાય? કોષરસીય આનુવંશિકતા. તો હવે કોષરસમાં હાજર રહેલ કુલ કોષરસીય જનીનને એકી સાથે, એટલે કે બધા જ કોષરસના જનીનને એક સાથે કહેવાય પ્લાઝ્મોન. તો આ પણ MCQ છે જે તમારે યાદ રાખવાનું છે. હવે જ્યારે કોષ કેન્દ્રમાં આવેલ જનીન કોષ કેન્દ્રીય જનીન કહેવાય છે. એટલે કે કોષ રસમાંના બધા જનીનને શું કહેશું? કોષરસીય જનીન અથવા તો પ્લાઝ્મોન અથવા તો બાહ્ય કોષ કેન્દ્રીય જનીન, 3 નામ છે. જ્યારે કોષ કેન્દ્રની અંદર રહેલા જનીનો કેવા કહેવાય? કોષ કેન્દ્રીય જનીન. ક્લિયર? હવે સજીવોમાં કોષીય જનીનની આનુવંશિકતા છે, એટલે કે કોષરસીય જનીનની આનુવંશિકતા તે માત્ર માદા દ્વારા જ શક્ય છે. કારણ કે માદાજન્યુ પાસે કોષ કેન્દ્ર રસ અને તેની સાથે સાથે તેમાં કોષરસીય જનીન પણ કોષરસને કારણે હાજર હોય છે. એટલે કે માદામાં, ફિમેલમાં કોષરસીય જનીનો છે તે આનુવંશિકતા પ્રદાન કરે છે. એટલે કોષરસીય આનુવંશિકતા જે કાંઈ પણ સંતતિમાં આવશે તે ફક્ત ને ફક્ત તેના મધરમાંથી, એટલે કે માદામાંથી જ જોવા મળશે. તેમાં પિતૃમાં પણ ખાસ કરીને પિતાનો કોઈ પણ ભાગ હોતો નથી. કોષરસીય જનીનની આનુવંશિકતા માત્ર માદા દ્વારા થાય છે, તેથી તેને માતૃત્વ આનુવંશિકતા પણ કહેવાય. એટલે જે કોષરસમાં રહેલા જનીનો છે કે જે કોઈના કોઈ લક્ષણો માટે જવાબદાર છે, તો આ લક્ષણો છે તે સંતતિમાં ફક્ત ને ફક્ત તેના મધર જેવા જ હશે, એટલે કે માતા જેવા જ હશે. તો આ ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ છે. ફર્ધર તમે આગળ પણ જે કોઈ પણ સ્ટ્રીમ ચૂઝ કરશો તેમાં પણ ક્યાંય ને ક્યાંય તમને કામ આવશે. તો જે તમારે યાદ રાખવાનું છે કે કોષરસીય આનુવંશિકતા છે તે મુખ્યત્વે માદા દ્વારા જ પ્રદાન થાય છે, એટલે કે માતા દ્વારા જ પ્રદાન થાય છે સંતતિને. અગત્યની અંગિકાઓ જેવી કે હરિતકણ અને કણાભસૂત્રમાં જોવા મળતી કોષરસીય આનુવંશિકતાને અંગિકા દ્વારા થતી આનુવંશિકતા કહે છે. એટલે કે આવી અંગિકાઓમાં રહેલા પોતાના DNA છે કે જે એ પોતે અંગિકાને તો દ્વિગુણનમાં હેલ્પ કરે જ છે, પરંતુ તેમાં રહેલા અમુક જનીનો છે તે શરીરના બીજા પણ લક્ષણો માટે જવાબદાર હોય છે. તો આવા પણ કણાભસૂત્રીય આનુવંશિકતા પણ કેવી છે? કોષરસીય આનુવંશિકતાનો જ ભાગ કહેવાય, કેમ કે આ બધી અંગિકાઓ છે તે ક્યાં આવેલી હોય? કોષના કોષ રસમાં. તો આવી કણાભસૂત્રીય આનુવંશિકતા પણ માતા દ્વારા જ પ્રદાન થતી હોય છે સંતાનોને, તેથી તેને માતૃત્વ આનુવંશિકતા પણ કહી શકાય. ક્લિયર? તો આમ કોષરસીય આનુવંશિકતા છે તે માદા દ્વારા પ્રદાન થાય છે અને કોષરસમાં રહેલા બધા જ જનીનોને એક સાથે કહેવાય પ્લાઝ્મોન. ક્લિયર? તો આ ટોપિક હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે કેવી રીતે કોષરસીય આનુવંશિકતા છે તે કાર્ય કરે છે. તો જેમાં આપણે જોઈએ સૌપ્રથમ કે પેલું ઉદાહરણ છે મિરાબિલિસ જલાપામાં રંજક કર્ણની આનુવંશિકતા. તો મિરાબિલિસ જલાપાનું આપણે આની પહેલા પણ ઉદાહરણ જોઈ લીધેલું છે કે જે તમને ખ્યાલ છે અપૂર્ણ પ્રભાવિતામાં, બરાબર, કે રેડ અને વ્હાઇટ ફ્લાવર છે તેની વચ્ચે સંકરણ કરાવવામાં આવે તો પિંક ફ્લાવર છે તે જોવા મળે, એટલે કે કંઈક મિશ્ર કલર છે તે જોવા મળે, જેને અપૂર્ણ પ્રભાવિતા કહેવાય. કે પ્રભાવી જનીનો છે તે પોતાનું સંપૂર્ણપણે પ્રભાવીપણું દેખાડી શકતા નથી. તો એ જ પ્લાન્ટની વાત કરીએ આપણે અહીં મિરાબિલિસ જલાપામાં રંજક કર્ણની આનુવંશિકતા. તો કે તેમાં પર્ણનો રંગ છે
તે પર્ણના કોષમાં હાજર રંજક કણના પ્રકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. જેમ કે શાખાનો રંગ, તેની બે પ્રકારની સંભાવનાઓ છે. જેમ કે આછો અને લીલો રંગ શાખાનો, જેમ કે આછા રંગ તરીકે ફિમેલ એટલે કે માતૃત્વ, માતાને લેવામાં આવે, અને લીલો રંગ છે તે ફાધર એફ એટલે કે પિતાને લેવામાં આવે. તો હવે અહીં આપણે શું વાત કરીએ છીએ? કોષરસીય આનુવંશિકતા. તો અહીં ફિમેલ એટલે કે માતા તરીકે આપણે કયો રંગ લીધેલો છે? આછો. તો સંતતિ કેવી જોવા મળશે? આછા રંગની. તો આ ઉદાહરણ છે તે સાબિત કરે છે કોષરસીય આનુવંશિકતાને, કે જે સંપૂર્ણ શાખાનો રંગ છે તે કોષરસીય આનુવંશિકતાને આભારી છે. તો હવે આપણને ખ્યાલ છે કે કોષરસીય આનુવંશિકતા છે તે ફક્ત અને ફક્ત માતામાંથી જ, મધરમાંથી જ ઉતરી આવે. એટલે કે મધરનો જેવો શાખાનો રંગ હશે તેવા જ એના પ્રથમ સંતતિના જે પર્ણો થશે તેમાં પણ શાખાનો રંગ તેવો જ જોવા મળશે. બીજું ઉદાહરણ લઈએ. જેમ કે આ કલર છે તે આપણે ઉલટાવી નાખીએ. જેમ કે આપણે ફિમેલ એટલે કે માતા તરીકે લીલો રંગ લેશું અને પિતા તરીકે મેલ એટલે કે આછો રંગ લેશું, તો સંતતિ છે તે કેવી બધી જોવા મળશે? લીલા રંગની. તો આ પણ સાબિત કરે છે કે હંમેશા મધર જેવું જ કોષરસીય આનુવંશિકતા છે તે સંતતિમાં ઉતરી આવે છે. ક્લિયર? તેવું જ આપણે બીજું ઉદાહરણ જોઈશું, જે છે મકાઈના છોડમાં નર વંધ્યતા. તો નરની વંધ્યતાના જનીન કણાભસૂત્રમાં હાજર હોય છે. તો આપણે હમણાં જ વાત કરી કે કણાભસૂત્રની પણ આનુવંશિકતા કોષરસીય આનુવંશિકતા જ કહેવાય, કેમ કે અંગિકા છે તે કોષરસમાં હોય અને તે શેમાંથી આવે? તો કે માતામાંથી. બરાબર. તો જો સામાન્ય નર છોડનું સંકરણ નર વંધ્યતાના જનીનો ધરાવતા માદા છોડ સાથે કરાવવામાં આવે તો બધી જ સંતતિ છે, નરની સંતતિ છે તે વંધ્ય બનશે. કારણ કે ચોક્કસ જનીન છે તે માદા પાસે હાજર હોય છે, જે માદા દ્વારા આનુવંશિકતા પામે છે. એટલે અહીં નરવંધ્યતાના જે જનીનો છે ને તે કણાભસૂત્રમાં હોય. બરાબર. અને કણાભસૂત્રની આનુવંશિકતા છે જે માતામાંથી આવશે. તો હવે જેટલી પણ, હવે જેમ કે નર છે તે સામાન્ય, એટલે પિતા તરીકે આપણે સામાન્ય નર સપોઝ લઈએ, અને માતા છે તે એવી, એટલે કે મધર છોડ છે તે એવો લેવામાં આવ્યો કે જેમાં નરવંધ્યતાના જનીનો હાજર છે. બરાબર. તો હવે જો આ કોષરસીય આનુવંશિકતા માટે જવાબદાર જનીન હોય તો પ્રથમ સંતતિ છે તે કેવી થવી જોઈએ? તો કે મધરના જનીનો જેવી. બરાબર. તો માતામાં તો જનીનો કેવા છે? તો કે નર વંધ્યતાના જનીનો છે. તો જોવા મળ્યું કે પ્રથમ સંતતિમાં જેટલી પણ નર સંતતિ થઈ એ બધા જ છોડ છે તે કેવા હતા? વંધ્ય હતા. તો તેથી સાબિત થયું કે આ લક્ષણો છે વંધ્યતાનો તે મધરમાંથી જ ઉતરી આવેલો છે. કેમ કે પિતૃ તરીકે લીધેલો છોડ તો સામાન્ય નર છોડ હતો. બરાબર. તેમાં કોઈ પણ વંધ્યતાના લક્ષણો હતા નહીં. પરંતુ કોષરસીય આનુવંશિકતાને કારણે તે બધા જનીનો છે તે મધરમાંથી એટલે કે માતામાંથી સંતતિમાં ઉતરી આવ્યા અને પરિણામે બધી જ સંતતિ છે તે કેવી જોવા મળી? તો કે વંધ્ય. નર સંતતિ છે તે બધી જ વંધ્ય જોવા મળી. ક્લિયર? આ બે ઉદાહરણ આપણે જોયા. નેક્સ્ટ એક્ઝામ્પલની વાત કરીએ. ત્રીજું છે વનસ્પતિમાં અવર્ણતા. અવર્ણતા એટલે કે કલર ન હોવો કોઈ પણ. એટલે કે કોઈ પણ વસ્તુ છે, પ્રાણી છે, વનસ્પતિ છે કે જે સામાન્ય રીતે કલરફુલ જોવા મળતી હોય, પરંતુ અવર્ણતા એટલે કે તે કલરફુલની જગ્યાએ સફેદ પેચીસ જોવા મળે, કંઈક વ્હાઇટ કલરના ડાઘ જોવા મળે અથવા તો સફેદ રંગ જોવા મળે, તેને શું કહેશું? અવર્ણતા. તો અવર્ણતા એટલે કે આલ્બિનિઝમ જેને કહેવાય ઇંગ્લિશમાં, માટેનું જનીન હરિતકણમાં જોવા મળે. તો હરિતકણ પણ કેવી અંગિકા છે કે જેની પાસે પોતાનું ડીએનએ હોય, અને અંગિકા ક્યાં આવેલી હોય? તો કે કોષરસમાં. તો આમ આલ્બિનિઝમનું જનીન છે તે મકાઈમાં ઘાતક હોય છે. તો ઘાતક જનીન વિશે આપણે વાત કરેલી જ છે. લિથલ જનીન, ઘાતક જનીન કે જે તેના સમયુગ્મી અવસ્થામાં મૃત્યુ પ્રેરે છે. રાઈટ. નેક્સ્ટ ઉદાહરણ છે મકાઈમાં આયુછાપ આનુવંશિકતા. હવે આયુછાપ એ પર્ણોના લીલા અને સફેદ રંગના ભેદ દર્શાવતા પટ્ટા દ્વારા દર્શાવાય છે. હમણાં તમને ઇમેજમાં દેખાડું કે કેવા પટ્ટા. તો તમે ઘણા બધા એવા પ્લાન્ટ્સ જોયા હશે કે જેના પર્ણો છે તે એકદમ લાંબા હોય અને તેમાં વચ્ચે વ્હાઇટ લાઇન હોય, વ્હાઇટ પેચીસ હોય. બરાબર. તો આ કોને આભારી છે? તો કે તે પણ કોષરસીય આનુવંશિકતાને જ આભારી છે આ લક્ષણ પણ. તો જેની તમે હમણાં નેક્સ્ટ ઇમેજમાં એક ફોટો જોશો જેથી તમને ખ્યાલ આવશે, ઇમેજમાં ખ્યાલ આવશે કે કેવા પર્ણો છે તે ખરેખર હકીકતમાં
આવી વનસ્પતિઓમાં જોવા મળે. અહીં આપણે ઉદાહરણ લીધું છે મકાઈનું. હવે લાસ્ટ એક્ઝામ્પલ છે કોષરસીય આનુવંશિકતાનું પોકીન્યુરોસ્પોરા. તો ન્યુરોસ્પોરા એક પ્રકારની ફૂગ છે જેનો દેખાવ છે તે પોકીન્યુરોસ્પોરાનો ચેતાકોષો જેવો, ન્યુરોન્સ જેને ઇંગ્લિશમાં કહેવાય, રાઈટ. તો ચેતાકોષો જેવા આકારની આવી કંઈક ફૂગ છે તે જોવા મળે, જેનો આવો આકાર છે, જેની સંભવિત રચના છે તે તેમાં રહેલ કણાભસૂત્રીય જનીનને આભારી હોય છે પોકીન્યુરોસ્પોરા માટે, અને તે શું છે? ફૂગ છે. હવે પોકી એ ન્યુરોસ્પોરાનું વિકૃત સ્વરૂપ છે. એટલે સામાન્ય રીતે જે ન્યુરોસ્પોરા ફૂગ છે તે જોવા મળે તેનાથી કંઈક અહીં વિકૃત લક્ષણ છે તે જોવા મળે છે. તે વિકૃત શું જોવા મળે છે? તો કે તે સંવર્ધન માધ્યમ પર ધીમે ધીમે વૃદ્ધિ પામે છે. એટલે જ્યારે આપણે કોઈ પણ ફૂગ પર સ્ટડી કરતા હોય તો તેમને જ્યારે બધા જ ન્યુટ્રિશનવાળું એક મીડિયા આપવામાં આવે કે જેમાં તે ઉગી શકે આરામથી, તેને બધા પોષક તત્વો મળી રહે, તો આવા જેને સંવર્ધન માધ્યમ કહેવાય તેમાં તેને સંવર્ધન માટેની તક આપવામાં આવે, બરાબર. તો આવા સંવર્ધન માધ્યમ પર તે ધીમે ધીમે વૃદ્ધિ પામે. શું કામે? કેમ કે તે વિકૃત સ્વરૂપ છે. તે જેટલી નોર્મલ ફૂગ છે તે સામાન્ય રીતે ઝડપથી વૃદ્ધિ પામે તેટલી વૃદ્ધિ પામી શકે નહીં. શું કામે? કેમ કે તેમાં પોકી સ્વરૂપ છે તે કોને આભારી છે? કણાભસૂત્રીય જનીન. અને આ કણાભસૂત્રીય જનીન છે તે સંતતિમાં કોનામાંથી આવે? તો કે માતા તરફથી આવે, કેમ કે આ કોષરસીય આનુવંશિકતા છે. ક્લિયર? તો અહીં પણ સમજવા માટે જ આપણે વાત કરી હતી કોષરસીય આનુવંશિકતાને, તો જેના આપણે કંઈક 5 ઉદાહરણ છે તે જોયા, રાઈટ. તો આવી રીતે કોષરસીય આનુવંશિકતાનો જે મેઇન કોન્સેપ્ટ છે તે શું છે? તો કે તે મધરમાંથી ઉતરી આવે. અને કઈ 2 અંગિકાઓ જવાબદાર છે? તો કે કણાભસૂત્ર અને હરિતકણ. ક્લિયર? હવે આ વાત થઈ. અહીં આપણે આ ટોપિક છે તે પૂરો થયો. તો આજના લેક્ચરની આપણે વાત કરીએ તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરી હતી જનીનોના પ્રકારમાં જે ત્રીજો બાકી રહેલો પ્રકાર હતો બહુજનીનિક વારસો. તેના વિશે આપણે ડિટેલમાં વાત કરી, જેમાં આપણે ઉદાહરણ જોયા મનુષ્યની ઊંચાઈ એટલે કે હાઇટ, ત્યારબાદ મનુષ્યમાં ત્વચાનો રંગ. ત્રીજું ઉદાહરણ આપણે જોયું જે ઘઉંમાં રંગ એટલે કે ઘઉંના દાણાનો રંગ છે તે, તો જે બહુજનીનિક વારસો છે તે બતાવે છે. ત્યારબાદ આપણે વાત કરી એક એક્સ્ટ્રા ટોપિકની, સંપૂર્ણ એક્સ્ટ્રા ટોપિકની, કોષરસીય આનુવંશિકતા, જેને પણ આપણે 5 ઉદાહરણ દ્વારા સમજેલ છે. ક્લિયર? તો આજના 2 ટોપિક, જેમાંનો એક છે તે થોડો ટેક્સ્ટબુક રિલેટેડ છે કે જેના એમસીક્યુઝ છે તે તમને થિયોરિટિકલ એમસીક્યુ પણ પૂછાઈ શકે, અધરવાઇઝ થિયરી પૂરી લખવાની નહીં થાય. અને જે ટેક્સ્ટબુકનો જ ટોપિક હતો બહુજનીનિક વારસો છે તે, પરંતુ તેમાં આપણે 3 એક્ઝામ્પલ જોયા. તમે બહુજનીનિક વારસો ક્વેશ્ચન જો પૂછાય સપોઝ તમને બોર્ડની એક્ઝામમાં, થિયોરિટિકલ એક્ઝામમાં, તો કોઈ પણ એક ઉદાહરણ દ્વારા સમજાવી શકો છો, રાઈટ. 3 ઉદાહરણ લખવાના નથી હોતા. તો તે આપણે એક એનસીઈઆરટી સિલેબસ અકોર્ડિંગ ટેક્સ્ટબુકનો ટોપિક જોયેલો છે તમારો, અને બાકીનો એક ટોપિક જે આપણે જોયો કોષરસીય આનુવંશિકતા, તે સંપૂર્ણ રીતે એક્સ્ટ્રા કોમ્પિટિટિવ એક્ઝામ માટેનો ટોપિક છે. ક્લિયર? નેક્સ્ટ લેક્ચરમાં થોડા નવા ટોપિક સાથે આપણે આગળ વધીશું. આજના લેક્ચર માટે અહીં સુધી જ રાખીશું. ઓકે.